નોર્મલ હોય ને બધું ભેગું થતું હોય. બનાવે છે ને એ ભાઈ પટેલ ની ભાજી ને પણ તમે ભૂલી જાવ એવી ભાજી બનાવે છે. પણ આ તો શું છે કે એ મોટા બિઝનેસમેન છે. પણ આ તો હું આમંત્રણને આમાન આપીને એ ભાજી માટે આવ્યા છે બનાવવા. પ્રથમ નાખવામાં આવે છે તેલ ગમ થઈ ગયું છે. કાકડા પડશે તો રાખો કેટલો દૂર છોટે આ ફેરી નાખી મારે એ નહીં ખેરે એ ન પડે પછી હાથ ફેર્યો હવે જો તમે કાંદા નાખ્યા પછી એટલું એને તાપમાનમાં એને ટેમ્પરેચરમાં બોઇલ કરવું પડે. ત્યાર પછી ટમેટા નાખવામાં આવશે. ટમેટાની ગ્રેવી ક્યાં ગઈ? કરીને આવે એટલે મસાલા બધા કલર કરીને જ આવે. ઝીણી ઝીણી કટકી કરો સમજો. ટમેટા કાંદા બે ઝીણી કટકી કરી ફટાફટ ઝડપ રાખો. એવું એવું કાંદા વાળા ટમેટા બે હાથ જોન જે છોકરા નવરા હોય ઝીણી ઝીણી બહાર નાખવાના છે. થાળી ધોવામાં છે એટલે આમાં નાખવાનું. અરે થાળીમાં કટિંગ સારું. ગેસ વધારવાની થોડો એમાં તાપે જ મજા આવે. મારે 1 કલાક બગાડવાની સાંજમાં બસ. આવડા ભરસા કોને નાખવાની? હા હા બસ રેડી. ધાણાનું કટિંગ કર્યું છે ને કટિંગ કરેલું છે એનું જ જતો ને કટિંગમાં. આપણે એટલું કેમિકલ આપણે મરચું કાશ્મીરી છે. કાશ્મીરી છે કાશ્મીરી મરચાં છે પાણી નાખી દેવું છે કલર વાળું શું આવે કોઈ આવી જ જા નાખું બોલાવો બાઉલમાં. જો આમ આખું પડી ગયું કાશ્મીરી. કેટલું નાખવાનું છે? બધું જ માપ સહજ લખાયું. પાપડ આવ્યા છે. પાપડ તળવાની છે. મરચી લાવો મરચી લાવો મરચી ભાઈ મરચી લાવો. પછી ઓલા બધા મારા પડી અડધી જ નાખજો. તીખું થઈ જાય તો હેરાન થાય. અડધી નાખી મરચાં નથી સુધારવા ને? ના ના નાખી દેવું ઘટશે. તીખું થા કરવું છે આમ કરી નાખે. અમે એમ ન કરીએ. અમે પેલા પાણી નાખીને પછી મસાલા નાખીએ. બળે નહીં ને? બળે નહીં મસાલા. પાણી નાખી 2 કલાક. બીજું આપણે બીજા પ્રોગ્રામ કરવો હોય એમાં નાખો. મસાલો પલાળવો આને કે પલાળવો જરૂર? પલાળો વાંધો નહીં. અલગથી ને જોલો કરો. પુલાવ બે હમી જાય પડી. 3 હમાડે જ ઉપરથી નાખી જોજો તમે. હા પછી હવારમાં ભગવાડી 200 જણા છે. ના ના મસાલો જ જોયો ભાઈ. મસાલો જ જોઈ ને સ્વાદી
પાવ મોળો ભાજી મોળે તો મજા નો આવે સાસ મોળે જરાક ઈશ્વરભાઈ બાથરૂમમાં ઈશ્વરભાઈ કેદી તમારી તારીખ ખાલી છે મારી બધી તારીખો ખાલી છે તું આ કેટલી ટાઈમ લાગે એ તો કાંકરા તો હું મને તો ઓલું અડાડજો ધાર કરો હવે એમાં પાણી નાખીને હલાવી નાખી જાઓ બીજા ગ્લાસ પાણી લાગે સર ઘરને કીધું તો ગરમી લાગે કાંટા ઉડે કપડા બગાડે મીઠું જોહે ને કા મીઠું છેલ્લે મીઠું લીંબુ છેલ્લે ઓમાં નાખ્યું હોય પછી આમાં નાખ્યું હોય સાચી પછી મીઠું લીંબુ છેલ્લે નાખો કલ્પના ક્યાં થાય તમને ખીચામાં ન નાખો એટલે તમને એમ થાય હું એ છે દમદાર બનાવવાની હાથ ફેરે તો નીચે પુલાવમાં થોડુંક ધ્યાન રાખજો પુલાવમાં જઈને જ કહેજો કેટલું પેલા અમારે કપડા નાખવા જ બસ એટલું રહેવાનું 10-12 જણા કાઢ નાખો થાળી લઈ લો થાળી તો મંડો નાખવા જાવ કટકી કરીને હા મેં જોઈ દી થાળી કોણ એમ કરો ને આપણે તો છે ને અલગ આવડતું કાંઈ નથી અઠો ગઠ્ઠો છે અને પુરાણા બે ધ્યાન તું રાખ પણ ખાવા વાળા અઠા ગઠ્ઠા છે બધા દમદાર હાલો ભાજી મંગાઈ હા હા જેન મને ફાવશે નહીં કાકા જૈન તમતાર આમ જો એમાં કાંઈ ન આવે એ તો તમે વઘાર કરી ના નાખી દેવાના મરસા નાખો થોડા મરચી થોડીક રાખી છે ત્યાં ઈશ્વરભાઈ મેં આવ્યો નહીં કહેવા ટ્રિગર ક્યાંનો હતો હા હું સંદીપ જે કે સારું કે ખરાબ છે આપણે કે જાતા નથી આતા નથી પણ વ્યવહાર ઘરના જ છે આ દીપકભાઈ કીધું હતું જાતું જ નથી તારીખ જ નથી દીધો પણ એમ હોય તો આવજો અમારે ભાઈ કરવું છે પણ અમારે ઘણી માનતાઓ પૂરી કરવાની કંઈક બાપા 10 પાછા હાસુ મન છે મૂકી દીધો સાઈડ પકડવો પડે કઈ કાઢવું તો
ઓળખાણ કરવાનું. તો ભાઈ કીધું ને તો જાઓ હવે. પકડ જા આ પકડ દે રાખજો ઓલા ભાઈ હાથમાં. એટલી તો બહુ થઈ ગઈ ભાઈ હા ચાલો. આ હજી વધારે છે હો ક્યાં વધારે પણ 10 જણા. 10 જણાને એટલી નો જોઈ આ છે 50 જણાની. હાલો તો નાખો નાખો, બે થાય નાખો. ઉભા એક એ ભલે મહેમાન ને આ કરતા ઓલું નાખો ને ભાઈ આમાં છે લાલ આ હોય તો કાંઈ ફેર તો. કલર લોહાઈ ગયો રીંગણામાં હાલ નાખ તો ખરા આમાં સામે તો રીંગણા જેમ ઓલા કૂણા આવે એ લાવ્યા છે ગુલાબી અને આમ ઓલું મરચું નાખે ઓલું મરચું નાખે એમાં એને પલાળવાનું ને એવું ન આવે. જઈને પલાળવાનું ન આવે. મરચી નથી નાખી. હાલ આમાં બની જાય. ગોવાની જરૂર નથી કાંઈ. જઈને બટર ન હોય. એમ કાંઈ નથી નાખવું. એ તો વાંધો નહીં, આખું રહી ગયું તો એ આખું સારું હબ મોઢામાં જાય. કરવા દીધું. ઓછું જ નાખવાનું છે. ઓલા પાણીમાં બધે હતું ને પછી નાખવાનું. કરવા દીધું. આ ભાજીનું કેવું હોય ખબર પાછું જેટલું પોળું વાસણ હોય ને એટલી સારી બને. તમે લ્યો તમે કારણ કે આ ધૂપકે ન ઓલું ધૂપકે હોય ને તેલ ઉપર આવી જાય બધું. ખાવામાં તો બહુ મસ્ત બને. આમાં મીઠું લીંબુ લીંબુ છેલ્લે નાખવાનું. ખાલી મીઠા મોળું મીઠું ઘણું નાખો મીઠું ઘણું નાખું. નાખ્યું જ નથી આપણે. તો પાણીનું ભાગ 2 મુઠ્ઠા નાખી 2-3 મુઠ્ઠા નાખો અરે હા હા મળે જ છે અને તીખા છે કે રાખવી પડશે. મરચી નાખી તો ઓલું લાવો મરચી નાખી. ઓલું મરચું લાવ ઓલું લાવ. બહુ નો ખટાર તીખું છોકરા. ના ના તીખું તો છે જ નહીં કા ભાઈ. બસ બસ બસ. મીઠું નાખો તમે તો. મીઠું નાખી દેવું છે. ના, ના. લીંબુ ચાલે પછી સડે ને લીંબુ નાખી દઈએ ને તો પછી આખા સડવા કેવડાવે. લીંબુ હોય ને લીંબુ આપણે કાઠિયાવાડી માન્યતા છે કે સડવામાં એટલે બધા એમ કે લીંબુ ના ના સડે. સડે જ નહીં. ઓલો નાનો બનાવે ને એ સીધું નાખે ને એટલે સીધું લીંબુ જ નાખે ને લીંબુ આવે ને એટલે સાઇટ્રિક એસિડ આવે ને એની અંદર એટલે અંદર પ્રક્રિયા થાય ને એટલે ઉડતું વધારે આવે. ખાંડ મગાવી દો ને ભાઈ. ખાંડ હા એને આપો લાવો ડબરો લાવો. આમાં પૈસા વગર અમે કાંઈ થાય નહીં. વેડું નાખો જાવ નો ગળ્યું થાય. પાણી નો લાગે. બરાબર છે ક્યાં કર મુકાઈ દે હવે કરાવી દે. પાણી ભરી દીધું ઓલું હો કેપ્સ્યુલ ભરીને રાખ એટલે ઉપર તેલ છૂટું પડશે જેમાં પાણી પરપોટા આવે છે જો ઓલા સાઈડ. આ જાડું હોય ને એટલે આમાં આવું છે પોળું હોય ને વાસણ તો તમારે તરત કલર આવે. 15 મિનિટની વાત. આપણે બટર નાખીએ ને એવી રીતે વધારે કરવું પડશે. પછી અલગ કઈ ચાલે તો. સુગંધ ચાલે. આવે. કઈ જરૂર જ નથી અહીંયા પછી કેજો નાખી દે હું કે આ ચીજ જોઈએ આ લીંબુ આવશે ને એટલે એ કલર લાલ થાય એમ છૂટો પડે ને કલર હોય બસ બજાર કાઢી નાખવાનું ભાઈ બી પડશે. કેટલા લીંબુ નાખ્યા? 5-10. 1 2 3 હવે જેમ ખાવ હોય અલગથી કટકા કરી નાખજો. કઈ નો હા ભાવે. થઈ જાય પણ મોટા હવે ડીશ એ આમાં બધું પ્રમાણ ઓછું બધું પ્રમાણ ઓછું બધું નાખ્યું જેમ છે.
જૈન બાકી શૈલેષભાઈ દે એને પોળું કરી નાખો એટલે કરવા દીધું હાલે હા નો ઘટે હું બેઠો છું ને. હા થઈ ગયો પાછું નાખ્યું હતું ને એટલું જરૂર છે એટલું જ હા મીઠાનો ટેસ્ટ એનો એ જ છે એ નાખો તો હવે નાખો હજી એટલું નાખો બસ બસ બાકી તીખું બીખું રેડી હા હવે નાખે ઘરે લઈ આવે ને બીજું લઈ આવે ધાણા લઈ લો ધાણા લેવા ઈ તો ક્યાંક પછી હા, હા. બહુ લઈ જાઓ સોંટી ગયો ને નો સોની સોંટ્યું બેઠું છે થોડું નો દે તાપ ધીમો રાખજો આવે ના ના એ તો પણ થોડુંક હલાવજો નીચે જો ક્યાંય નો હા હા પણ એ હલાવવું પડશે કાયથામાં તો આવી જ જાય વટાણા આવી જાય સીડ્યા ના ના આટલા બરાબર જ છે આ હલાઈ નાખું થોડુંક વેરી વેરી કરક ન કરતા તમે આમાં જે કમ છે આમ થોડું એડ તો કરવો પડે વિડિયો તમે 12 મિનિટનો એડિટ કરો 2 કલાક એડિટ થતા થઈ જાય અડધા નહીં કરવા પડે પડદા પછી ઉપર નાખજો ટોપ કરીને મસાલો નાખવાનો છે ને સ્ટોપ ન હોય બહુ બધું કરવાનું હોય. નાખી દો. ઉપરથી ધાણા ના ના 5 હવે આને સડી જાય ને શાક હોય કાંટા નમક છે ને થોડું મોડું થાય થોડોક ધીમો કરી નાખો. અને તું ન સાચતો તમારે ખારું જોઈએ ફોનમાં થોડું. શીખવું હોય ને ફોન વેચી કરો 15 દિવસ થાય. નહીં એ લોકોને વધારે ખારું ખાય છે કાકાની બધા થતા એટલે તું તારે આમ થોડું વધારે ખારું છે એ માપે છે મેં શીખવા ભાઈ મારું રોઈનું કામ જણો છે શાકે એ બી તો લેવાય રોઈનું કામ છે એ બીટે નાખો યા ત્રણ જણા મીઠા વાળો હોય એક ખારા વાળો હોય એક ખાટા વાળો હોય એ બીટે નાખવું પડે તો કરવા દેજો હો. ઠંડી ધૂપ કે પડી ગઈ ટેસ્ટ નહીં આવે નકરા ક્યાં એમ જ રેડી છે મીઠું બીઠું બરાબર છે તો હિંમતભાઈ ખારું જો મારો કરે છે રેડી ના હવે મારે સમજી નથી રેડી જ હોય જ ને પછી શું શાક શાક કરવાનું હોય કલર ઉપર થી જ થઈ ગયો રેડી છે સમજી આ જઈશ પાસે ના ના માની અલ્યા ભણા તું લે એ અરવિંદ ના મેં ભાવ સાચી હા લીધી કિને ભાઈ લાવો 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 ઉભા રહ્યો, પુલાવ નાખી દઈએ હવે હવે રેડી ના ના હવે રેડી ભાઈ હાલો નાખો હવે અત્યારે નાખવાનું નાખજો એટલું અડધું નાખજો આમાં એ નાખજો આમાં નાખી દે હવે બસ ખારું નહીં પણ ખટાશ થોડીક હોય તો સાવ ધીમો કરી નાખો તપેલા તળી હટે કેવું લાગ્યું મસ્ત મસ્ત કાંઈ ઘટે નહીં એમાં લાવો ધાણા માથે વેરી દ્યો હલાઈ નાખો એટલે ઓલો મસાલા ગાંગડા છે ને થોડા. આગળ ગાંગડા બધા ભાંગી ગયા માનો હવે નથી હલાવતો દાણા નાખી દો ને ડીશ ઢાંકો માથે બટરનો કટકો ઉપર નાખો. ધીમો ધીમો ચાલુ રાખજો. ઓલો બટર ના, ના, અંદર ઓલો- કરજો. ઓલો બટર લાવ્યા હતા ઈ? 10 મિનિટ પીડો રહે ને તે ઓરિજિનલ કેસ આવશે એ કિસા ઈ ઓલા જઈને હાટું જોઈએ. કાઢી નાખીએ કાપડ. નાખો હવે દાણા દાણા થોડાક જ ઓલ રાખવાના છે જૈન પૂરતા બીજા બધા બેન ઓલા બે કેપ્સિકમ કાપી નાખજો જઈને હાટું થઈ ગયું. ઈ ડબ્બી લઈ લો કામ આવશે હા, હા. એનું કશું આપણે બહુ કામમાં આવે ઈ. હા, બહુ કામમાં આવે નાસ્તો બાસ્તો લઈ જવો હોય ને આ ઘરના બનાવી નો ઓલા અમને નાખવાનું ભણા જયમાં જૈનમાં ન હોય જૈનમાં નો ભક્તિ જ કરવી છે અને શું ખાય